પ્રશ્ન જીપીએમસી એક્ટ મુજબ કાઉન્સિલર પોતાનું રાજીનામું કોને આપે છે? ઓપ્શન 1 મુખ્યમંત્રીશ્રીને, ઓપ્શન 2 સચિવશ્રીને, ઓપ્શન 3 મેયરશ્રીને, ઓપ્શન 4 કમિશનરશ્રીને. સાચો જવાબ ઓપ્શન 4 કમિશનરશ્રીને. પ્રશ્ન જીપીએમસી એક્ટમાં કુલ પ્રકરણોની સંખ્યા કેટલી છે? ઓપ્શન 1 25, ઓપ્શન 2 30, ઓપ્શન 3 22, ઓપ્શન 4 43. સાચો જવાબ ઓપ્શન 2 30. પ્રશ્ન જીપીએમસી એક્ટમાં મ્યુનિસિપલની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે? ઓપ્શન 1 કલમ 2, ઓપ્શન 2 કલમ 3, ઓપ્શન 3 કલમ 4, ઓપ્શન 4 કલમ 5. સાચો જવાબ ઓપ્શન 3 કલમ 4. પ્રશ્ન જીપીએમસી એક્ટમાં મ્યુનિસિપલિટીની ચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગ સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવશે તેવી જોગવાઈ કઈ કલમ હેઠળ આવેલ છે? ઓપ્શન 1 કલમ 14, ઓપ્શન 2 કલમ 13, ઓપ્શન 3 કલમ 12, ઓપ્શન 4 કલમ 11. સાચો જવાબ ઓપ્શન 1 કલમ 14. પ્રશ્ન જીપીએમસી એક્ટ મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ કેટલા સભ્યો હોય છે? ઓપ્શન 1 10, ઓપ્શન 2 13, ઓપ્શન 3 12, ઓપ્શન 4 11. સાચો જવાબ ઓપ્શન 3 12. પ્રશ્ન જીપીએમસી એક્ટ હેઠળ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? ઓપ્શન 1 કલમ 33, ઓપ્શન 2 કલમ 34, ઓપ્શન 3 કલમ 35, ઓપ્શન 4 કલમ 36. સાચો જવાબ ઓપ્શન 4 કલમ 36. પ્રશ્ન જીપીએમસી એક્ટ હેઠળ ચીફ ઓડિટરના અધિકારો અને ફરજો કઈ કલમમાં દર્શાવેલ છે? ઓપ્શન 1 કલમ 46, ઓપ્શન 2 કલમ 47, ઓપ્શન 3 કલમ 48, ઓપ્શન 4 કલમ 49. સાચો જવાબ ઓપ્શન 2 કલમ 47. પ્રશ્ન જીપીએમસી એક્ટ હેઠળ રાજ્ય સરકારને કટોકટી જાહેર કરવાની સત્તા કઈ કલમમાં દર્શાવેલ છે? ઓપ્શન 1 કલમ 59, ઓપ્શન 2 કલમ 60, ઓપ્શન 3 કલમ 61, ઓપ્શન 4 કલમ 62. સાચો જવાબ ઓપ્શન 4 કલમ 62. પ્રશ્ન મકાન કે તેનો ભાગ તોડી પાડવાના કામ દરમિયાન રક્ષણાત્મક લેવાના પગલાં અંગેની જોગવાઈ જીપીએમસી એક્ટની કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે? ઓપ્શન 1 કલમ 246, ઓપ્શન 2 કલમ 247, ઓપ્શન 3 કલમ 248, ઓપ્શન 4 કલમ 249. સાચો જવાબ ઓપ્શન 3 કલમ 248. પ્રશ્ન કમિશનર દ્વારા વાર્ષિક ધોરણે આવક અને ખર્ચના અંદાજો તૈયાર કરવાની જોગવાઈ જીપીએમસી એક્ટની કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે? ઓપ્શન 1 કલમ 98, ઓપ્શન 2 કલમ 97, ઓપ્શન 3 કલમ 99, ઓપ્શન 4 કલમ 95. સાચો જવાબ ઓપ્શન 4 કલમ 95. પ્રશ્ન જીપીએમસી એક્ટની કઈ જોગવાઈ હેઠળ ભયંકર રોગ ફાટી નીકળે ત્યારે કમિશનર દ્વારા ખાસ પગલાં લેવાની વાત કરે છે? ઓપ્શન 1 કલમ 73, ઓપ્શન 2 કલમ 82, ઓપ્શન 3 કલમ 319, ઓપ્શન 4 કલમ 372. સાચો જવાબ ઓપ્શન 3 કલમ 319. પ્રશ્ન સામાન્ય સંજોગોમાં જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ બાળકના જન્મના કેટલા દિવસની અંદર તેની જાણ રજિસ્ટ્રારને કરવાની રહે છે? ઓપ્શન 1 5 દિવસ, ઓપ્શન 2 7 દિવસ, ઓપ્શન 3 15 દિવસ, ઓપ્શન 4 30 દિવસ. સાચો જવાબ ઓપ્શન 2 7 દિવસ. પ્રશ્ન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કોર્પોરેશનની ચૂંટણી જીપીએમસી એક્ટની કઈ કલમ દ્વારા યોજવામાં આવે છે? ઓપ્શન 1 કલમ 14, ઓપ્શન 2 કલમ 27, ઓપ્શન 3 કલમ 99, ઓપ્શન 4 કલમ 270. સાચો જવાબ ઓપ્શન 1 કલમ 14. પ્રશ્ન નીચે પૈકી કયો કર મ્યુનિસિપાલિટી જીપીએમસી એક્ટ મુજબ લગાડી શકે? ઓપ્શન 1 આયકર ઇન્કમ ટેક્સ, ઓપ્શન 2 કોર્પોરેટ ટેક્સ, ઓપ્શન 3 મિલકત કર પ્રોપર્ટી ટેક્સ, ઓપ્શન 4 સેલ્સ કર. સાચો જવાબ ઓપ્શન 3 મિલકત કર પ્રોપર્ટી ટેક્સ.
પ્રશ્ન જીપીએમસી એક્ટની જોગવાઈઓ ક્યારથી અમલમાં આવી? ઓપ્શન 1 મે 1960, ઓપ્શન 2 26 જાન્યુઆરી 1950, ઓપ્શન 3 29 ડિસેમ્બર 1949, ઓપ્શન 4 15 ઓગસ્ટ 1949, સાચો જવાબ ઓપ્શન 3 29 ડિસેમ્બર 1949. પ્રશ્ન જીપીએમસી એક્ટની કઈ જોગવાઈ આરોગ્યલક્ષી વિષયક હેતુઓ માટે જગ્યાઓને તપાસવાની સત્તા સક્ષમ સત્તાધિકારીને આપે છે? ઓપ્શન 1 કલમ 159, ઓપ્શન 2 કલમ 230, ઓપ્શન 3 કલમ 249, ઓપ્શન 4 કલમ 290, સાચો જવાબ ઓપ્શન 3 કલમ 249. પ્રશ્ન જીપીએમસી એક્ટની કઈ કલમમાં મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારી પર દંડની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન 1 કલમ 45, ઓપ્શન 2 કલમ 49, ઓપ્શન 3 કલમ 54, ઓપ્શન 4 કલમ 56, સાચો જવાબ ઓપ્શન 4 કલમ 56. પ્રશ્ન વાહન વ્યવહાર સમિતિની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? ઓપ્શન 1 મ્યુનિસિપલ કમિશનર, ઓપ્શન 2 મેયર, ઓપ્શન 3 નાયબ મેયર, ઓપ્શન 4 વાહન વ્યવહાર સમિતિના અધ્યક્ષ, સાચો જવાબ ઓપ્શન 2 મેયર. પ્રશ્ન કાઉન્સિલરોના કેટલા સભ્યોની લેખિત માંગણી હોય તો કોર્પોરેશનની ખાસ બેઠક બોલાવવી પડે? ઓપ્શન 1 1 દ્વિતીયાંશ કાઉન્સિલરો, ઓપ્શન 2 1 તૃતીયાંશ કાઉન્સિલરો, ઓપ્શન 3 1 ચતુર્થાંશ કાઉન્સિલરો, ઓપ્શન 4 2 તૃતીયાંશ કાઉન્સિલરો, સાચો જવાબ ઓપ્શન 3 1 ચતુર્થાંશ કાઉન્સિલરો. પ્રશ્ન કોર્પોરેશનની સામાન્ય બેઠક ક્યારે ભરાય છે? ઓપ્શન 1 મહિનામાં ઓછામાં ઓછી એક વાર, ઓપ્શન 2 મહિનામાં ઓછામાં ઓછી 2 વાર, ઓપ્શન 3 2 મહિનામાં ઓછામાં ઓછી એક વાર, ઓપ્શન 4 દર અઠવાડિયે ઓછામાં ઓછી એક વાર, સાચો જવાબ ઓપ્શન 3 2 મહિનામાં ઓછામાં ઓછી એક વાર.